આજે શ્રી અયોધ્યાધામ સાયકલ યાત્રાની અંદર આજે મારો 14 થી 15 દિવસનો પ્રવાસ રહ્યો છે અને આજે હું નહીં પરંતુ મારું આખું ગુજરાત, મારો આખો દાહોદ અને મારું લીમખેડા અને મારું ટચુકડું જે ગામ છે મારું ટીંબા એ આજે અયોધ્યાધામની અંદર બિરાજમાન થયું છે। આજે ખરેખર હર્ષની લાગણી અને દિલની આમ એ થઈ જાય છે કે ખરેખર હું નથી પહોંચ્યો પરંતુ મારો હરેક નવયુવાન પહોંચ્યો છે, મારા સાધુ સંતો પહોંચ્યા છે, મારા સ્નેહીજનો પહોંચ્યા છે। આજે બતાવતા આનંદ થાય છે કે ખરેખર હું રામ દરબારની અંદર આવ્યો છું ખરો, પરંતુ સાથે બધાને લઈને આવ્યો છું, કારણ કે હરેક સ્નેહીજનોએ, હરેક સગા સંબંધીઓએ, સાધુ સંતોએ મને પ્રસ્થાન આપી, નવયુવાને મને પ્રેરણા અને અડગ બળ આપ્યું છે અને હરેક વ્યક્તિએ મને સપોર્ટ કર્યો છે। એ બદલ તો પહેલાં હું આપ સર્વનો ઋણી અને આભારી છું, કારણ કે તમે મને ત્યાં સપોર્ટ ના કર્યો હોય, મારા માટે દુઆ ના કરી હોય તો આજે હું આ દરબારની અંદર પહોંચ્યો ના હોત। એટલે પહેલાં તો હું આપના માટે પ્રાર્થના કરું છું કે દરેકની હરેક મનોકામના પ્રભુ પૂર્ણ કરી ભગવાનના ચરણોમાં દંડવત પ્રણામ કરું છું। હવે મારી તો આટલી ઈચ્છા હતી કે એક અડગ વિશ્વાસ, લક્ષ્ય અને પુરુષાર્થ સાથે હું નીકળ્યો હતો અને આજે આ મારા 3 જે મંત્ર હતા એ 3 મંત્રોને સાર્થક કરતા આજે મને પહોંચાડ્યો છે। ખરેખર તો હું નથી પહોંચી શક્યો, કારણ કે મારી સાથે પ્રભુ રામલલ્લા ખરેખર એ ચલાવતા હતા, સાયકલ હું નહોતો ચલાવતો, સાથે હનુમંત લલ્લા મારી સાથે બિરાજમાન હતા, એટલે એમની કૃપા અને પ્રેરણાથી આજે અહીં સુધી પહોંચ્યો છું। સાથે મારા સાધુ સંતોમાં હું ખાસ કરીને જેમની પ્રેરણાથી અહીંયા આગળ મારા મુકેશગીરી મહારાજ અને બાપુ અને સાથે સુરેશ મહારાજ, સાથે અન્ય સંતોની પ્રેરણાથી, કૃપાથી અહીંયા આગળ સુધી આવ્યો છું। સાથે સનાતનનું ખૂબ સારું કામ કરતા એવા મારા રિંકેશભાઈ પ્રજાપતિ સાહેબ, સાથે રાજકીયમાંથી છેક મને લીમખેડાથી મને ઉસરા ગામે ભોજન કરાવી અને પિટોલ સુધી મને રહેવાની વ્યવસ્થા કરી આલી અને એ સુધી આવ્યા હતા કે જાય રે આભાર વ્યક્ત કરું છું। સરતનભાઈ ડામોર સાહેબ, સાથે ગામમાંથી ઘણા બધા જે યુવાન બંધુઓ છે, મારા યુવાન બંધુઓ છે, મને ખૂબ બળ અને પ્રાર્થના અને દુઆ એમનો પણ મારા ગામના સાધુ સંતો વડીલો બનારસ વ્યક્ત કરું છું, જેમણે મને સોશિયલ માધ્યમથી અને જેમણે મને વોટ્સઅપના માધ્યમથી, ઇન્સ્ટાગ્રામના માધ્યમથી માંડી મતલબ કે જે શુભેચ્છાઓ પાઠવી છે, જે દુઆઓ પ્રાર્થના કરી છે, એમનો પણ હું અંતઃપૂર્વક આભાર વ્યક્ત કરું છું। મને ઘણા સમયની અંદર મારી યાત્રા દરમિયાન મને ફોન કરીને પણ ઘણા બધા વ્યક્તિઓએ મને, સ્નેહીજનોએ મને ખૂબ જ બળ પૂરું પાડ્યું છે, એમનો પણ આભાર વ્યક્ત કરું છું। મારી 15 દિવસની યાત્રાની અંદર જણાવું ત્યારે મને કોઈ પણ મુશ્કેલી પડી નથી। છેક મારા લીમખેડાથી માંડીને અહીં આગળ અયોધ્યા ધામ સુધીની યાત્રાની અંદર જે લોકોએ મને સપોર્ટ કર્યો છે, જે લોકોએ મને મદદ કરી છે, સેવા કરી છે, એમનો હું અંતપૂર્વક દિલથી આભાર વ્યક્ત કરું છું। પ્રભુ હરેકની મનોકામના પૂર્ણ કરે એ જ આજના દિવસે પ્રાર્થના કરું છું। સાથે મારો નવયુવાનોને સંદેશ છે કે આપ પણ જીવનની અંદર કોઈ પણ લક્ષ્ય રાખો અને એની અંદર પુરુષાર્થ કરો અને અડગ વિશ્વાસ રાખો તો ચોક્કસ તમને પણ સફળતા મળશે, એ જ મારો સંદેશ છે। બાપુના 3 શબ્દો છે, સત્ય, પ્રેમ અને કરુણા, એને પણ આપના જીવનની અંદર તમે લઈને ચાલશો તો 100% તમારું જીવન પણ સુંદર બનશે। અને ખાસ કરીને મારા દાહોદ જિલ્લાને એટલી નમ્ર વિનંતી છે, હરેક વાલીને નમ્ર વિનંતી છે, આપના બાળકોને ખૂબ જ શિક્ષણ આપો, સાથે સાથે એ બાળકોને સંસ્કારમય પણ બનાવો અને શિક્ષણની સાથે ઉચ્ચ સ્તરના સંસ્કાર પણ આપજો, એ જ આજના દિવસે હું એક આશા પણ રાખું છું। સાથે આપનો ફરીવાર હું ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું, કારણ કે અહીંયા આગળ આપને દર્શન નથી કરાવી શકતો, એ ક્ષમા ચાહું છું, કેમ કે ભગવાન અહીંયા આગળ જમા થાય છે, પરંતુ અહીંયાથી મારા અંતપૂર્વક જે લોકોએ મને, જે વ્યક્તિઓએ મને, મારા સ્નેહી સંબંધી સંતો, નવયુવાનોએ જે સપોર્ટ કર્યો છે એમનો ફરીવાર દિલથી આભાર વ્યક્ત કરું છું અને ભગવાનને ચોક્કસ પ્રાર્થના કરું છું કે મારા આ પુરુષાર્થની, મારી સાયકલ યાત્રા દરમિયાન જે પણ મારું અહીંયા આગળ જે મેં પુણ્ય પ્રાપ્ત થયું છે એમાંથી પણ
મારા આ જેટલાએ મને મદદ કરી છે, મને પ્રેમ આપ્યો છે, મારી દુઆ કરી છે, એમને પણ મારું આ કર્મનું ફળ એમને પણ શ્રેય જાય એવી ભગવાન સિયારામના ચરણોમાં પ્રાર્થના કરું છું. અને આપને દર્શન કરાવી રહ્યો છું. અહીંયા આગળ રામ ભગવાનના અહીંયા આગળ મંદિર થોડું દૂર છે, પરંતુ અહીંયા આગળ આ દ્વાર છે એ પણ તમને હું બતાવી રહ્યો છું. સાથે ફરીવાર સાધુ સંતોથી માંડીને સૌનો હું નાના બાળકોનો, ભૂલકાઓનો પણ, માતાઓ બહેનોનો પણ ખૂબ ઋણી છું, આભારી છું. અને હર હંમેશા માટે આપની દયા, આપનો પ્રેમ મારા ઉપર બની રહે. અને ખાસ કરીને ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે અખંડ મારામાં ભક્તિ આપે, અખંડ પ્રીતિ રે પ્રભુની, અને ક્યારેય પણ મારાથી દૂર ના થાય